તો રાજ્યમાં નકલીની ભરમાર થયો છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની નકલી નકશો જોવા મળ્યો છે। તો નકશામાં રાજકોટ આસપાસના 24 ગામોનો બારોબાર ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં પડધરી, લોધિકા, કોટડા, સાંગાણીને રૂડાની હદમાં દેખાડવામાં આવ્યા છે। તો જમીનના સટ્ટા માટે કેટલાક લોકોએ નકશા સાથે છેડછાડ કરી હોવાનું પણ સામે આવ્યું છે। તો રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે વધુ એક પર્દાફાશ થયો છે। ગ્રામ્ય વિસ્તારમાં જમીનના ભાવ ઉચકાય તે માટે આ ખેલ પાડવામાં આવ્યો। નકલી નકશો બનાવી ગેરમાર્ગે દોરનાર સામે પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી। નકશામાં રાજકોટ આસપાસના જે 24 ગામો છે તેનો બારોબાર ઉમેરો કરવામાં આવ્યો છે। પડધરી, લોધિકા, કોટડા, સાંગાણીને રૂડાની હદમાં દેખાડવામાં આવ્યા છે। તો આ છેડછાડ કરવામાં આવી છે, તો કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। તો હવે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો નકલી નકશો જોવા મળ્યો છે। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો નકલી નકશો બનાવવામાં આવ્યો છે, શું છે વિગત? ચોક્કસથી આ જે નકલી નકશો છે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એટલે કે રાજકોટના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આ જે નકલી જે નકશો છે તે વાયરલ થયો હતો। ખાસ મહત્વની બાબત એ છે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ જે નકલી નકશો છે તે વાયરલ થયો હતો, તેના ગ્રુપમાં વાયરલ થયો છે। ત્યારબાદ આ વસ્તુ ધ્યાને આવતા જ આ જે કહી શકાય કે ચોક્કસથી ખૂબ જ મોટો ષડયંત્ર છે તે સામે આવ્યું છે। ખાસ તો ગ્રામ્ય વિસ્તારના જે ભાવ એટલે કે ત્યાંના જે જમીનના ભાવ વધારવા માટે, આ સટ્ટાખોરી કમાવા માટે આ એક જાતનું ષડયંત્ર છે। આ પ્રકારની હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે। ત્યારે રાજકોટ, લોધિકા, કોટડા, સાંગાણી સહિતના જે વિસ્તારો છે કે રાજકોટની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એટલે કે રાજકોટની આસપાસના જે 24 ગામો છે તેને રૂડાની હદ ગણાવવામાં આવી। એટલે કે ક્યાંક ને ક્યાંક એક મોટું ષડયંત્ર ક્યાંક લાગી રહ્યું છે। ખાસ આ પ્રકારનું જે વાત ધ્યાને આવતા જ હવે કઈ પ્રકારની કાર્યવાહી લેવામાં આવશે એ પણ એક જોવાનું અતિ મહત્વનું રહેશે। કારણ કે આ પહેલા અનેક વખત જે નકલી નું એક સામ્રાજ્ય સામે આવી ચૂક્યું છે, ત્યારે વધુ એક નકલી વસ્તુ છે તે સામે આવી છે, નકલી નકશો કે જે ખૂબ જ જોખમકારી હોઈ શકે। કેટલાક રોકાણકારો છે તે ક્યાંક ને ક્યાંક જે ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો રૂડામાં રોકાણ કરતા હોય છે, અથવા તો પોતાનું જે એક સપનું હોય છે કેટલાક લોકોનું કે જે પોતાનું સપનાનું ઘર બનાવે કોઈ વિસ્તારમાં, પણ કેટલાક આવા જે લોકો છે, આવા તત્વો છે કે જે આર્થિક ગુનાખોરી સાથે સંકળાયેલા હોય, આવા લોકો છે તે નકલી નકશો બનાવ્યો અને ક્યાંક ને ક્યાંક આ જે નકશો છે તે રૂડાનો છે। આ પ્રકારની વિગતો, પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે રાજકોટની આસપાસના જે 24 ગામ છે, 24 ગામ રૂડાના વિસ્તારમાં આવે છે। આ પ્રકારની વાત ક્યાંક આ નકશામાં સાબિત કરવામાં આવી છે। ત્યારે આને જ લઈને હવે રૂડા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, કઈ રીતે આ ઘટના ઘટી અને ખાસ તો રૂડાના કોઈ અધિકારી આમાં સંડોવાયેલું છે કે કેમ, આને લઈને પણ તપાસ શરૂ થશે। કારણ કે આ પહેલા પણ અનેક વખત આ જે આવી પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે, ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના છે સામે આવી છે, ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના કહેવાય। હવે આને જ લઈને ક્યાંક ને ક્યાંક તપાસ પણ શરૂ કરવામાં આવશે અને ખાસ તો સોશિયલ મીડિયામાં જે રીતનું આ જે નકશો છે તે વાયરલ થયો છે, પહેલા આ જે સોશિયલ મીડિયાના કયા અકાઉન્ટમાંથી વાયરલ થયું છે તેની પણ એક જે ઝીણવટ તપાસ થશે। આઈટીની જે ટીમ છે તે ક્યાંક ને ક્યાંક જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે ટીમ છે તેની પણ મદદ લેવામાં આવશે કે કોના દ્વારા આ જે નકશો બનાવવામાં આવ્યો અને એક ઝીણવટ તપાસ ક્યાંક રૂડા અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવશે। પોલીસ તંત્રની પણ સહાય લેવામાં આવશે। જી ધ્રુવ, આભાર આપનો।